વલસાડ જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ જામ્યો છે। સવારથી જ જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે। ચોમાસાના પ્રારંભે જ જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી। આજે પણ અનેક ભાગોમાં હવામાન ખાતા દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં આજે વરસાદી માહોલ જામ્યો છે। સવારથી જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। વાપીમાં ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયા છે। આથી વાહન ચાલકો અને રાહદારીઓએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જણાવી દઈએ કે છેલ્લા 3 દિવસથી વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વિતેલા 24 કલાકમાં જિલ્લામાં સૌથી વધુ વરસાદ વલસાડના કપરાડામાં નોંધાયો છે। કપરાડામાં 10 ઇંચથી વધારે વરસાદ વરસતા જિલ્લાના તમામ નદી નાળાઓ અત્યારે બે કાંઠે વહી રહ્યા છે અને જિલ્લાના નદી નાળાઓમાં પાણી આવતા અત્યારે ખેડૂતોમાં ખુશી છે। મહત્વપૂર્ણ છે કે કપરાડાના આ મધુબન ડેમમાં પાણીની સતત આવક વધી રહી છે। આથી મધુબન ડેમના દરવાજા ચોમાસામાં સૌ પ્રથમ વખત ખોલવામાં આવ્યા છે। વલસાડ અને ઉમરગામ તાલુકામાં પણ સરેરાશ 3 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે। આને કારણે ખેડૂતોમાં ખુશી છે, પરંતુ શહેરી વિસ્તારોની અંદર સતત વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે। આવી રીતે ભારે વરસાદને કારણે વલસાડ જિલ્લાના અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હોવાથી જિલ્લામાં 10 થી વધુ રસ્તાઓને બંધ કરી દેવામાં આવે છે। આમ વલસાડ જિલ્લામાં સતત વરસાદી માહોલને કારણે ખેડૂતોમાં ખુશી છે, પરંતુ શહેરી વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે। વાપી સહિત આસપાસના પંથકમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી છે। ત્યારે વાપીના રેલવે સ્ટેશન પ્લેટફોર્મ પર વોટરફોલ જેવા દ્રશ્યો સર્જાયા। શેડ અનેક જગ્યાએથી તૂટેલો હોવાથી પાણી ટપકતું જોવા મળ્યું। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે છત પરથી જાણે ધોધ વહેતો હોય તે રીતે પાણી પડી રહ્યું છે। મહત્વનું છે કે છતમાંથી પાણી ટપકતા પ્રવાસીઓ પરેશાન થઈ ગયા હતા અને લોકોએ રેઇનકોટ અને છત્રીનો સહારો લઈને પ્લેટફોર્મ પર બેસવાની બતાવી હતી। સ્થાનિકોની માંગ છે કે વહેલી તકે વહીવટીતંત્ર દ્વારા છત રિપેર કરવામાં આવે। વલસાડ જિલ્લાના ઉપરવાસ, કપરાડા અને અન્ય તાલુકામાં ભારે વરસાદના કારણે જિલ્લાની તમામ નદીઓ અને નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે। ભારે વરસાદના કારણે પારડી તાલુકાના અરનાલા પાટી ગામ નજીક કોલક નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા હતા। આથી ગામનો રોડ માર્ગ સંપર્ક કપાયો હતો। ભારે વરસાદના કારણે કોલક નદી તોફાની સ્વરૂપે વહી રહી છે। કોઝવે પર પાણી ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાયા। સવારે અમે ડ્યુટી પર જવા નીકળ્યા, જે અનાલા પાટી કોલક નદી લાગે જે પુલ છે એમાં સવારથી પાણી ભરાઈ ગયેલું છે અને અમને પાછું રિટર્ન ફરીને નાના પોંડા થઈને અમારે બાલચુંડી થઈને ડાયરેક્ટ સુખાલા અંબેટી થઈને અમારે ડ્યુટી પર જવાનું હતું, તો અમને પાછું ફરીને જવા પડ્યું। વલસાડ જિલ્લામાં આજે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે। અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો, વાપી નજીકથી પસાર થતી દમણગંગા નદીના વિયરના દ્રશ્યો છે। આ વિયર અત્યારે ચોમાસામાં પ્રથમ વખત જ ઓવરફ્લો થયો છે, અને કારણે દમણગંગા નદી અત્યારે તોફાની સ્વરૂપે વહી રહી છે। આપણે જણાવી દઈએ કે દમણગંગા નદીના ઉપરવાસમાં આવેલા મધુબન ડેમમાં કેચમેન્ટ વિસ્તારમાં સતત ભારે વરસાદ વરસી રહ્યો છે। આને કારણે ડેમમાં પાણીની આવક થઈ રહી છે। પરિણામે મધુબન ડેમના દરવાજા આ વખતે ચોમાસામાં પ્રથમ વખત ખોલવામાં આવ્યા છે અને ડેમમાંથી દમણગંગા નદીમાં 50,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। આથી દમણગંગા નદી અત્યારે બે કાંઠે વહી રહી છે। પરિણામે સંઘપ્રદેશ દમણ, દાદરનગર હવેલી અને વલસાડ જિલ્લાના દમણગંગા નદી કિનારાના લોકોને એલર્ટ કરવામાં આવે છે। આમ જિલ્લાના તમામ તાલુકાઓમાં આ રીતે શ્રીકાર વરસાદને કારણે ખેડૂતોમાં ખુશી છે। જોકે શહેરી વિસ્તારોમાં સતત વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે। મહત્વનું છે કે જિલ્લામાં ખાબકેલા ભારે વરસાદના કારણે મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે। સમયસર ગટરના ઢાંકણા ન ખોલતા અને વિસ્તારોમાં પાણી ભરાયા છે। વાપીના ગુંજન વિસ્તારમાં રસ્તા પર પણ વરસાદના પાણી ફરી વળ્યા હતા અને જનજીવન પ્રભાવિત થયું હતું। વાપીમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ભરાયા હતા, તો શહેરના ઈસ્ટ અને વેસ્ટને જોડતું આ રેલવે ગરનાળું સવારથી જ ભારે વરસાદમાં અહીંયા આગળ બંધ કરી દેવામાં આવ્યું છે। ગરનાળામાં પાણી ભરાઈ જતા અહીંથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકોને રોકવામાં આવી રહ્યા છે અને કલાકોથી લોકો અહીંયા આગળ આ ગરનાળું પસાર કરવા માટે છે રાહ જોઈ રહ્યા છે અને દર વર્ષે આ સમસ્યા સર્જાય છે। ભારે વરસાદમાં આ ગરનાળું પાણી ભરાઈ જતું હોવાથી લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। અત્યારે કેટલાક લોકો આપણી સાથે છે, એમની સાથે सीधा बात करશું। आपका नाम? बिमलेश। जी, क्या क्या तकलीफ है? पानी भरा हुआ है। कहाँ कहाँ से?
उधर भी भरा है इधर भी भरा है जाने। पूरे साल ऐसा ही होता है या हर साल? हाँ अभी तो पहला बारिश हुआ तो भी ऐसा ही भर गया। इससे पहले अगले साल? अगले साल मैं यहाँ पे नहीं था तभी उधर भी शायद भरा हो। यादव जी, ये पानी भर जाता है, क्या तकलीफ होती है? तकलीफ ये हो रही है कि आने जाने में प्रॉब्लम हो रहा है। अभी ड्यूटी से आए हैं, घर पे जाना है, रुके हुए हैं यहाँ पे। छोटा घर नाला पूरा भरा हुआ है, बड़ा वाला भी भर गया। हर साल ऐसा ही होता है कि ऐसा होता है हर साल। આ રીતે લોકોએ દર વર્ષે કલાકો સુધી અહીંયા આગળ રાહ જોવી પડે છે અને શહેરને એક તરફથી બીજી તરફ જવા માટે એકમાત્ર અત્યારે આ ચાલુ રેલવે ગરનાળું છે તેમાં પણ પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભરતસિંહ વાઢેર, ન્યૂઝ એટ ગુજરાતી, વાપી.